આ ઉમેશ બાબુરાવ પટેલની જે લડત છે અને જે એની મૂવમેન્ટ છે, લોકોની સાથે એનો જે એનો સતત વધતો જતો સંપર્ક અને લોકોનું સતત વધતું જતું એનું સમર્થન, એ આ વખતે એ લેવલ ઉપર કદાચ પહોંચી ગયું છે કે કદાચ જો એ આ ત્રિપાંખિયા જંગની અંદર કદાચ આગળ નીકળી જાય તો પણ નવાઈ નહીં હોય. નમસ્કાર મિત્રો, ખબર છે .com આપનું સ્વાગત છે. હું છું વિરામ. દમણ નામ સાંભળતા જ કે દીવ નામ સાંભળતા જ તમને તમારા મનમાં એક જુદા જ પ્રકારની લાગણી આવતી હોય છે. અને દમણ અને દીવની સીટ એક છે. દમણ અને દીવમાં હમણાં આપણે જોઈએ તો ત્યાં મતદાન થઈ ચૂક્યું છે અને ત્રિપાંખીયો જંગ છે એવું કહેવાય છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને એક ત્રીજો એક છોકરો છે, એક યંગ છોકરો જેનું નામ છે ઉમેશ પટેલ. ઉમેશ પટેલ ત્યાં એમ કહી શકીએ કે આપણે રાજસ્થાનમાં આ જ પ્રકારનો એક છોકરો રવિન્દ્રસિંહ ભાટી વિધાનસભા ઇલેક્શનમાં ભાજપ કોંગ્રેસ બધાને હરાવીને એકલા હાથે એણે જીત મેળવી. હવે એ છોકરો પાછો ત્યાં બાડમેર જેસલમેર સીટ પરથી ફરીથી લોકસભાની ચૂંટણી, સંસદની ચૂંટણી લડી રહ્યો છે અને એ હંફાવી રહ્યો છે, બહુ ચર્ચામાં છે. આ જ પ્રકારનો એક છોકરો ઉમેશ પટેલ છે, દમણમાં છે. દમણમાં એ વર્ષોથી કામ કરે છે, દમણના લોકો સાથે સતત સંપર્કમાં રહે છે, પોતાને એક સામાજિક કાર્યકર્તા જણાવે છે. ખાસ કરીને કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોતો નથી, પરંતુ એ બહુ ચર્ચામાં છે. એના વિશે આપણે વરિષ્ઠ પત્રકાર ચેતન શેઠ સાથે વાત કરી. એમણે એ ઉમેશ પટેલ પર ખાસો અભ્યાસ કર્યો છે અને એમનું માનવું છે કે ઉમેશ પટેલ હંપાવશે, કદાચ જીતી જાય તો નવાઈ નહીં. તો ચેતનભાઈ બતાવો કે શું છે એ વ્યક્તિમાં એવું. વિરાંગભાઈ, આ જે દમણ અને દીવની જે બેઠક છે ને, આમ તો ખૂબ નાની બેઠક છે, એટલે ત્યાં જે ફાઇટ છે તે પણ બહુ ક્લોઝ ફાઇટ છે. અને જે છેલ્લા 7-8 વર્ષથી ત્યાં એક નવો ચહેરો જે ઉભરીને બહાર આવ્યો છે તે ઉમેશ બાબુરાવ પટેલ છે. આ ઉમેશ બાબુરાવ પટેલની જે લડત છે અને જે એની મૂવમેન્ટ છે, લોકોની સાથે એનો જે એનો સતત વધતો જતો સંપર્ક અને લોકોનું સતત વધતું જતું એનું સમર્થન, એ આ વખતે એ લેવલ ઉપર કદાચ પહોંચી ગયું છે કે કદાચ જો એ આ ત્રિપાંખિયા જંગની અંદર કદાચ આગળ નીકળી જાય તો પણ નવાઈ નહીં હોય. કારણ કે ગયા વખતે એણે પહેલી વખત 2019ની અંદર લોકસભાની ચૂંટણી લડી હતી અને સીધા 23% એણે વોટ મેળવ્યા હતા. જનરલ વોટ કેટલા ટોટલ? ત્યાં 1.5 લાખ મતદારોની આસપાસની આ બેઠક છે. હા, 1.5 લાખ જ મતદારો છે અને એની અંદર 3 જણ લડી રહ્યા છે. હા જી, એટલે આ 1.5 લાખ મતદારોની આ બેઠકની અંદર ભાજપ, કોંગ્રેસ અને આ અપક્ષ, આ ત્રિપાંખીયો જંગ વાળી આ બેઠક છે. અને ઉમેશ બાબુરાવ પટેલે પહેલી જ એમની ચૂંટણીમાં ગત 2019ની લોકસભાની ચૂંટણીની અંદર 23% જેટલા વોટ એણે કવર કર્યા હતા. અને એ વોટ એટલા બધા વધારે હતા કે ભાજપ અને કોંગ્રેસની ખૂબ ખૂબ નજીક હતા. એટલે તે વખતે તો ઉમેશ પટેલ હારી ગયા હતા, 3જા નંબર પર હતા. પરંતુ આ વખતે એનું પરફોર્મન્સ કદાચ 2019 કરતાં પણ વધારે હોય અને એ પરફોર્મન્સ કદાચ બીજા નંબરથી કદાચ પહેલા નંબર પર પણ પહોંચી જાય તો નવાઈ નહીં હોય. કારણ કે એણે જે મુદ્દાઓ ઉપાડ્યા છે એ મુદ્દા દમણ અને દીવના જે સ્થાનિક લોકો છે તેને બિલકુલ ટચ કરી જાય તેવા મુદ્દા છે. કારણ કે એણે જે દમણ અને દીવની જે આઝાદી વખતે જે એગ્રીમેન્ટ થયા હતા, એગ્રીમેન્ટ વખતે જે રાઇટ્સ આપવામાં આવ્યા હતા ત્યાંના સ્થાનિક લોકોને, એ રાઇટ્સ પાછા મળે તે માટેની એણે મૂવમેન્ટ શરૂ કરી છે. એટલે એનું સમર્થન સતત ને સતત વધતું રહ્યું છે. એટલે ગયા વખતે એને લગભગ 19,938 મત મળ્યા હતા અને તેની સામે કોંગ્રેસના ઉમેદવારને 27,655 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને 37,597 મત મળ્યા હતા. પરંતુ આ વખતે એની જે આખી જે ઇલેક્શન વખતની જે કેમ્પેઇન જોયું અને એને મળતું સમર્થન, એની સાથે જોડાતા લોકોની જે સ્થિતિ હતી તે જોતાં ઉમેશ બાબુરાવ પટેલને ભાજપે પણ તેના ઇલેક્શન સ્ટ્રેટેજીની અંદર ખૂબ મોટો ટાર્ગેટ કર્યો હોય તેવું દેખાયું. ઉમેશ પટેલ નામના 3-4 અપક્ષ બીજા ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા. એક વાપીની અંદરથી ઉમેશ બાબુરાવ પટેલ, બિલકુલ સેમ નામવાળા વ્યક્તિને દમણમાંથી કેન્ડિડેટ તરીકે ઊભા રાખવામાં આવ્યા કે જેથી ઉમેશ પટેલ જે મૂળ છે ઉમેશ બાબુરાવ પટેલ, તેને મત આપવામાં લોકો ગૂંચવાય અને એ મત ટ્રાન્સફર થઈ જાય તો તેનો ફાયદો કદાચ બીજેપીને થાય. એ પ્રકારની સ્ટ્રેટેજી પણ
ઇલેક્શનની અંદર ગોઠવવામાં આવી. એટલે એ જોતાં ઉમેશ પટેલ દમણ દીવની જે બેઠક છે, બેઠકનું જે પરિણામ છે, કદાચ એક પરિણામ બદલીને કંઈક નવું સમીકરણ સર્જે અથવા તો નવું જે કંઈક ઇતિહાસ સર્જે તો પણ નવાઈ નહીં હોય. કારણ કે એ પ્રકારની તેની લડત છે, એ પ્રકારનો તેનો છેલ્લા 5-7 વર્ષથી એની જે મુવમેન્ટ છે, તેની સાથે જોડાતા લોકો છે અને લોકોની જે સંખ્યા સતત વધતી રહી છે, એ જોતાં દમણ અને દીવની બેઠકનું પરિણામ કદાચ બદલાઈ જાય. અને એવું ચેતનભાઈ ખરું કે ત્યાં જે કોંગ્રેસના ઉમેદવાર છે કેતન પટેલ, ભાજપના ઉમેદવાર છે લાલુભાઈ પટેલ અને આ જે છે ઉમેશ પટેલ. હવે એવું સાંભળવામાં આવે છે કે કેતન પટેલ, લાલુ પટેલ એ લોકો હવે સ્થાપિત હિતો થઈ ગયા છે કે જે લોકોની વાતો સરકારની સામે ઉઠાવી શકતા નથી. લાલુભાઈ તો નહીં ઉઠાવે બીકોઝ કે ત્યાં બીજેપીના એડમિનિસ્ટ્રેટર છે, બીજેપીની સરકાર છે સેન્ટરમાં, અને કેતન પટેલનો જે ભૂતકાળ છે એ ભૂતકાળના લીધે એ સરકારને દબાયેલા રહે છે કે જે સેલવાસની અંદર થયું બિલકુલ મોહન ડેલકર સાથે, એ કેતન પટેલ સાથે ના થાય એની કોઈ એટલે બહુ ઓછી શક્યતા છે કે એ બી ડરીને બેસી ગયા હોય. એટલે એક જ વ્યક્તિ જે છે કે જે લોકોની વચ્ચે જઈને, કારણ કે ત્યાં ડિમોલિશનનો બહુ મોટો ઇસ્યુ દમણમાં હતો, ઘણી જગ્યાએ ડિમોલિશન થયા છે, લોકોના ઘરો ગયા છે. રાહુલ ગાંધીએ આવીને ત્યાં સભામાં એવું કીધું કે તમારું ઘર તોડનાર જેલમાં જશે, એવું ત્યાં રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી ત્યાંના એડમિનિસ્ટ્રેટર બાબતે, પ્રફુલ્લ પટેલ બાબતે એવું કહ્યું કે એને હું જેલમાં મોકલી આપીશ એમ. તો જ્યારે ઉમેશ, આ બહુ ઓછા લોકો છે ત્યાં, અને ઉમેશ એના મુદ્દાઓ ઉપાડે છે, એટલે એના લીધે એ પોપ્યુલર હોય. બિલકુલ કહી શકાય. બિલકુલ, કારણ કે એના જે મુદ્દાઓ છે તે પ્રો દમણ અને દીવના લોકોને માટેના મુદ્દાઓ છે, અને એ મુદ્દાઓ માટે એનું એગ્રેશન, એ મુદ્દાઓ માટેનું એનું પદાર્પણ અથવા તો એનું સમર્પણ ભાવ એટલો બધો વધારે છે કે લોકોને હવે તેની અંદર નવો નેતા દેખાઈ રહ્યો છે, અને તેટલે જ એને ખૂબ ઝડપથી પ્રતિસાદ પણ મળી રહ્યો છે. એ પ્રતિસાદને આપણે છેલ્લા 2019ના ઇલેક્શનની અંદર જ આપણે વોટને જે એને મળેલા વોટની ટકાવારી છે તેની અંદરથી જ આપણે જોઈ શકીએ છીએ. અને એ વોટની ટકાવારી પાછી એવી પણ નથી કે કોઈ પણ એક પક્ષને કાપી હોય, અને બંને ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટને એક સરખી રીતે જ કાપ્યા છે. ભાજપના બી 11% વોટને કાપ્યા છે અને કોંગ્રેસના બી 11-11.5% વોટને એને કાપ્યા છે. એટલે એવું નથી કે મની પાવર, મસલ પાવર એ બધાનો અસર તો ત્યાં જ પડે છે. કારણ કે દમણમાં એવું કહેવામાં આવે છે કે ત્યાં વોટિંગ ગિફ્ટ પણ થાય છે. સાચી વાત છે. ટીવી ને ફ્રીજ એવું પણ ગિફ્ટમાં આપે છે વોટર્સને. સાચી વાત છે. પરંતુ વિરાંગભાઈ, એક આ બધી ફ્રીબીઝ અને ગિફ્ટિંગ ને એ બધું એક લેવલ સુધી ચાલતું હોય છે, પરંતુ જ્યારે લોકોને પોતાના અસ્તિત્વ માટેની જાગૃતિ આવી જાય ત્યારે આ બધી વસ્તુ હોવા છતાં પણ લોકો વ્યક્તિ પોતાનો એવો જ પસંદ કરે છે કે જે પોતાના માટે લડી શકે તેવાને. એટલે આ સ્થિતિ દમણની અંદર આપણને દેખાઈ રહી છે કે લોકો ભલે આ ત્યાંનું વાતાવરણ ગિફ્ટિંગની આધારે વોટિંગ કરાવવાનું હોય, પરંતુ હવે જે છેલ્લા 5-1 વર્ષની અંદર જે લોકોએ જાણ્યું છે, અનુભવ્યું છે, એના કારણે અને એ મુદ્દાઓ પર ઉમેશ પટેલે જે પ્રકારનું એગ્રેશન બતાવ્યું છે, જે પ્રકારે લોકોની સાથે ઊભા રહ્યા છે, એ જોતાં લોકોને એવું લાગ્યું છે કે ભાઈ આ આપણા નવા નેતા આવા હોવા જોઈએ, અને આ નવા નેતા આપણને કદાચ આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકશે. એટલે જ એને જે છેલ્લા ઇલેક્શનની અંદર જે એને લોકોનું સમર્થન મળ્યું, લોકો એની સાથે જોડાયા, જે પ્રકારે લોકોનો સમૂહ એની સાથે દેખાયો, એ બતાવે છે કે કદાચ ઉમેશ પટેલ આ દમણ દીવની બેઠક ઉપર નવો ઇતિહાસ પણ સર્જી શકે, અને દમણ દીવની બેઠક આ વખતે કદાચ પક્ષીય રાજકારણને સાઈડમાં મૂકીને એક નવા ચહેરાને પોતાને માટે પસંદ કરે. લાલુ પટેલ ત્રીજી કે ચોથી વાર? હા, લાલુ પટેલ 3 ટર્મ થઈ ગઈ. 3 ટર્મ થઈ ગઈ. એની સામે એન્ટી ઇન્કમ્બન્સી તો છે ખાસી મોટી છે, અને કેતનભાઈ બી રહી ચૂકેલા. બિલકુલ. એટલે એમના વિશે બી લોકો જાણે છે. આ વ્યક્તિ જે છે એ નવો છે, યંગ છે, અને જો આપણે હવે જોઈએ કે 4 જૂને આપણને ખ્યાલ આવી જશે કે ઉમેશ પટેલ દમણથી જીતશે તો બહુ મોટો સેટબેક સરશે, અને એવું કહેવાશે કે ભાઈ મોટા લોકો જાયન્ટ કિલર તરીકે એને કહી શકાય. ભલે વોટ ઓછા છે, પરંતુ દમણની એક સીટ માટે રાહુલ ગાંધી પણ આવે છે, અને ઘણા બધા મોટા નેતાઓ ત્યાં પ્રચાર કરી જાય છે. એટલે એ સીટ આમ ઇઝીલી લઈ શકાય એવી છે, પરંતુ વચ્ચે એક એવો યુવા નેતા ઉભરે છે કે જે બંનેને ટફ ફાઇટ આપે છે. તો
આ તો ખબર પડશે 4મી જૂને શું થાય છે. આભાર અમને જોવા બદલ. ફરીથી અમે આપની સામે જુદા જુદા આવા વિષયો લઈને આવશું. આભાર.